નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ સ્પેશિયલ રિપોર્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરવી છે પ્રી સ્કૂલના ભવિષ્ય અંગે। નોંધનીય છે કે રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કરાયા બાદ રાજ્યમાં ચાલતી પ્રી સ્કૂલોનું રજિસ્ટ્રેશન એ ફરજિયાત કરવામાં આવ્યું, જેમાં ઘણી બધી શરતોનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ શરતોથી પ્રી સ્કૂલના સંચાલકો ઘણા બધા અસંતુષ્ટ હતા, જેને લઈને ઘણો લાંબો વિવાદ ચાલ્યો। તેમણે વિરોધ કર્યો, સરકાર સમક્ષ મૌખિક રજૂઆત કરવા માટે લેખિત રજૂઆત પણ તેમણે કરી અને સરકારે એમની ઘણી બધી માંગોને લઈને તેમની વાતો સાંભળ્યા બાદ મૌખિક બાહેંધરી પણ આપી। ઘણી માંગો એમને સ્વીકારી કે એમની જે અસંતોષ છે એ સંતોષમાં પરિવર્તિત થાય એ પ્રકારની વાત થઈ હતી એમની સરકાર સાથે। પરંતુ હવે આ મુદ્દો ફરી જાગે છે, કારણ કે ગુજરાતમાં પ્રી પ્રાઇમરી સ્કૂલમાં જે રજિસ્ટ્રેશનની જે તારીખ હતી, અંતિમ તારીખ આવતીકાલ છે 16 ફેબ્રુઆરી। તેમ છતાં હજુ સુધી મોટાભાગની સ્કૂલોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, કારણ કે એમને આશા હતી કે સરકાર તરફથી તેમને રાહત મળશે। મૌખિક રાહત આપવાની વાત તો સરકારે કરી, પરંતુ પછી કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પછી કોઈ એવી સરકાર તરફ લેખિતમાં જાહેરાત નથી થઈ, જેના કારણે હવે આ સંચાલકો અસમંજસમાં મુકાયા છે કે હવે કરવાનું શું છે। આખરે સમગ્ર વિવાદ શું છે એને વિસ્તારથી સમજીશું અને હવે પ્રી સ્કૂલનું ભવિષ્ય શું રહેશે એ પણ જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે 3 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના સેક્રેટરી સાગરભાઈ નાયક ઉપસ્થિત છે, સાથે પ્રી સ્કૂલના સંચાલક છે આપણી સાથે હિરલબા ચાવડા, આ ઉપરાંત મારી સાથે વાલી મંડળથી પ્રમુખ ભાવિનભાઈ વ્યાસ ઉપસ્થિત છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સાગરભાઈ, પહેલા તો આજે વિવાદ શરૂઆતથી લઈને અત્યારે જે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે એ આખી મારે સમજવી છે, વિસ્તારથી આપના શબ્દોમાં। બહુ સરસ, થેન્ક યુ સૌપ્રથમ તો નિર્માણ ચેનલનો કે અમને એક સુંદર તક આપવા માટે। અને એ જ અમે લોકો હમણાં થોડી વાર પહેલા જ ચર્ચા કરી રહ્યા હતા કે આ ક્યાંથી ને કેવી રીતના ચાલુ થયું। તો સૌથી પહેલા તો ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 આવી અને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ના અંદર બહુ સરસ રીતે 5+3+3+4ના અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાના આવ્યા, જ્યાં પહેલા 5 ને 2 પાર્ટના અંદર ડિસ્ટ્રીબ્યુટ કર્યા। ફાઉન્ડેશનને 3 to 6 years of age group and 6 to 8 years of age group, અને 3 to 6 years of age ગ્રુપના અંદર અમને પ્રી સ્કૂલ ને આંગણવાડીને સરખા તોલે ગણવામાં આવ્યા। તો અને પ્રી સ્કૂલ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે પ્રી સ્કૂલ સાગરભાઈ, આપનો અવાજ મને નથી આવી રહ્યો, મને લાગે છે નેટવર્ક ઇસ્યુ છે। હિરલબા, આજ સવાલ હું આપને ફરીથી પૂછું છું, થોડું વિસ્તારથી મને જણાવશો કે સમગ્ર જે વિવાદ શરૂ થયો, અસંતોષ સંચાલકોમાં, પ્રી સ્કૂલના સંચાલકોમાં શા માટે જાગ્યો અને જ્યારે સરકારે બાહેંધરી આપી છે તો પછી હવે શેની અસમંજસ? મહેમાનો સાથે આપણે ફરીવાર પ્રયાસ કરીશું। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આજે સમગ્ર વિવાદ સર્જાયો છે તેને લઈને જી મારી સાથે ફરી મહેમાનો જોડાઈ ગયા છે। મારો અવાજ હવે આવે છે સાગરભાઈ? યસ, તો જ્યારે 2023ના અંદર રજિસ્ટ્રેશન પોલિસી આવી હતી, ધેટ ટાઈમ વી વર વેરી મચ એક્સાઇટેડ, વી વર વેરી મચ હેપી કે અમારું કોઈ રજિસ્ટ્રેશન પોલિસી ટૂંક સમયમાં આવશે। બરોબર, અમે 20 વર્ષથી ચલાવતા હતા, અમે રેગ્યુલર ડીઓ કચેરીઓ ગવર્મેન્ટ પાસે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જતા હતા અને પૂછતા હતા કે અમારા માટે કોઈ રજિસ્ટ્રેશન પોલિસી છે, અને ત્યારે અમને કાયમ એમ કહેવામાં આવતું હતું કે ના, નથી। બટ ફાઇનલી બહુ સરસ થયા પછી 15/2/2024ના રોજ એક રજિસ્ટ્રેશન પોલિસી આવે છે, જે મુદત લઈને આવે છે। હવે એના અંદર બહુ સરસ નિયમો નાખવામાં આવ્યા હતા, જે ક્યારે બી એવું જોવામાં આવે છે કે ક્યારે બી કોઈ બી પોલિસી બને એના સ્ટેક હોલ્ડર્સ કહેવાય છે કે એમના જે એ વસ્તુ ચલાવતા લોકોને બોલાવે છે, ગવર્મેન્ટ પૂછે છે, રિલાયટેબલ રિસોર્સિસ માગે છે અને આગળ કામ વાત કરે છે, અને એ પૂછ્યા વગર એ લોકોએ પોલિસી બનાવી દીધી। ઇટ વોઝ ફાઇન। એના અંદર અમુક ક્યારે બી કોઈ પોલિસી બને ને ગવર્મેન્ટ એને છૂટછાટ આપવા માટે કાયમ વિચારતી હોય છે, એ રિજિડ નથી હોતી ક્યારે પણ। તો આપણી ગવર્મેન્ટ તો બહુ સારી છે, જે કાયમ આપણા સપોર્ટના અંદર રહી છે।
તો એમને પોલિસીના અંદર અમુક 5 મુદ્દાઓ હતા જે અમને નતા ફાવે એવા હતા. સૌપ્રથમ હતું બીયુ રિલેટેડનો મુદ્દો હતો, જે લોકોએ કોઈ સ્પષ્ટતા નથી કરી કે કયું જોઈએ. બટ અમારું કોર્પોરેશન એક અલગ કામમાં પડી ગયું જ્યારે રાજકોટના અંદર જે અગ્નિનું થયું હતું, એ બહુ દુઃખદ ઘટના જે થઈ હતી, એના કારણે બધી જગ્યાએ સીલ મારવા માંડ્યા હતા, સ્ટેટિંગ ધેટ ફાયર સેફટી નથી અને એજ્યુકેશનલ બીયુ નથી. બટ જ્યારે આપણે લાંબા ગાળાની વાત કરતા હતા, એ ડિટેલમાં પછી કહું. પછી અમારી બીજી માંગ હતી 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ. અમારી ત્રીજી માંગ હતી ટ્રસ્ટ કે કંપની એક્ટ, એ આપ્યું હતું. અમારી ચોથી માંગ હતી કે બાલવાટિકા જે અમારા અંદર રહે. અને અમારી પાંચમી માંગ એ હતી કે જે રજિસ્ટ્રેશન ચાર્જ છે 5,000 પર ક્લાસ, એની ઓછી કરીને 10,000 અક્યુમ્યુલેટિવ કરી આપો. એન્ડ ઇવેન્ચ્યુઅલી અમારી વર્ષની દોડધામ પછી અમને 1 જાન્યુઆરીએ એક સરસ મોકો મળ્યો હતો. માનનીય મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબ, એ હતા આપણા એજ્યુકેશન સચિવ મુકેશ કુમાર સાહેબ અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના હેડ MI જોશી સાહેબ. એમના જોડે અમને પ્રી સ્કૂલના સ્ટેક હોલ્ડર્સને અને જીપ્સા વતી હું પોતે ત્યાં હાજર રહ્યો હતો, જ્યાં અમારી માંગોને સ્વરિચ્છપૂરે લંબા શાંતિથી ડિસ્કશન કરવામાં આવ્યું હતું. હવે તમને હું ડિટેલમાં કહીશ કે અમારી માંગમાં ક્યાં બદલાવ આવતો હતો. સૌ પ્રથમ અમારો મેઇન મુદ્દો હતો બીયુનો એટલે કારણ કે નાની નાની જગ્યાએ બીયુ કઢાવવું એ ડિફિકલ્ટ થઈ જાય છે. કારણ કે અમે લોકો પ્રીસ્કૂલ એક રેન્ટેડ પ્રોપર્ટીના અંદર રહેતા હોઈએ છીએ. તો જ્યારે રેન્ટેડ પ્રોપર્ટીની વાત કરીએ છીએ તો બીયુ ચેન્જ કરાવવું એ સૌથી પહેલા મોટો પ્રશ્ન ઉભો થાય છે. કારણ કે કોઈ બી મકાન માલિક એનું બીયુ ચેન્જ કરવા દેતું નથી. એમ બીયુ ચેન્જ એટલે નથી કરવા દેતું કારણ કે અત્યારના કદાચ ઇમ્પેક્ટના કાયદાની અંદર ચેન્જ થઈ બી જશે, પછી ઇમ્પેક્ટનો કાયદો બંધ થઈ ગયો તો આ એક મુદ્દો. બીજો મુદ્દો, મ્યુનિસિપલ કોર્પોરેશને નિયમ કાઢ્યો છે કે 30/9/2022 પહેલાની જે સ્કૂલો ચાલતી હશે એને જ બીયુ મળશે. તો એના પછીની સ્કૂલો જે ચાલુ થઈ હશે, જ્યાં ચાલુ ખુલી છે, એ લોકો માટે શું પ્રોવિઝન છે એ હજી સુધી અમને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અમે લોકોએ આવી જેમ કે એક નવસારી જેવી જગ્યા છે, મોરબી જેવી જગ્યા છે, આવી બધી નાની નાની જગ્યાઓ છે, બરોબર, ત્યાં એ લોકોને બીયુ ગ્રામ્ય પંચાયતમાં તલાટીમાં મળતું જ નથી. તો હવે એક પ્રશ્ન ઉભો એમ થાય છે કે આ લોકોને બીયુ કેવી રીતના આપવું. તો આટલા પ્રશ્નોના ઉપર અમે એક બહુ મોટો પ્રશ્ન ચિહ્ન મૂક્યો હતો. બીજી બધી માંગ અમારી માની લેવામાં આવી હતી. જે 15 વર્ષનું લીઝ એગ્રીમેન્ટ હતું એમને કહી દીધું હતું અમે 5 વર્ષનું નોટરાઇઝ કરી દઈશું. બાલવાટિકા એમને કહી દીધું હતું યસ અમે તમને તમારા અંદર જ આપી દઈશું, કોઈ વાંધો નહીં આવે. ટ્રસ્ટ માટે એ લોકોએ કીધું હતું કે આના અંદર અમે બદલાવ નહીં કરીએ, તો અમે લોકો એને ત્યાં પૂરતી ચર્ચા ત્યાં મોકૂફ રાખી હતી. ત્યાં અમે કોઈ વધારે એના માટે ચર્ચા કરી હતી નહીં. અને જે 5 વર્ષ માટેનો જે 5,000 રૂપિયાની જે વાત હતી કે દર ક્લાસ હતા વર્ગ દીઠ, એની એ લોકોએ એક સાર્વજનિક 10,000ની ફીસ સ્કૂલ દીઠ કરી દીધી હતી. અને અમને ત્યાં સુધીની બાહેધરી મિટિંગના અંદર આપવામાં આવી હતી કે તમને 6 મહિનાની મુદત વધારી દેવામાં આવશે. બટ હવે અમારે એક પ્રશ્ન ઉભો એમ થયો કે આજે છેલ્લી તારીખ છે અને કાલે ઇલેક્શન છે, તો ગવર્મેન્ટને હવે અમે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ, જે આટલો મોકો અમને આપ્યો છે, એ તો અમારે એક પરિપત્ર લડાવે. કારણ કે એમને પણ સમજ પડી હતી, જે લોકો ભ્રમના અંદર જીવતા હતા કે પ્રીસ્કૂલ ખાલી સેફટી માટે લડે છે, તો એમને પણ ખબર પડી હતી કે પ્રીસ્કૂલ સેફટી કોમ્પ્રોમાઇઝ નથી કરતી. કારણ કે પ્રીસ્કૂલ વાળાઓએ એમ કીધું હતું કે ફાયર સેફટીના બધા નિયમો અમે માનીશું. પ્રીસ્કૂલ વાળાઓએ એમ કીધું હતું કે જે બી બીયુની તમે વાત કરો છો, આપણે સેફટીની વાત કરીએ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ તમારા જે કમિશનર મ્યુનિસિપલ ઓફિસર આપે, અમે એ માનીશું. તો અમે લોકો એમને એ ખબર પડી ગઈ હતી, જે અમને બહુ સારું લાગ્યું હતું, અને એ લોકોએ અમને બાંધછોડ આપી હતી. તો યસ, વી આર ઓલવેઝ ધેર ફોર પ્રીસ્કૂલર્સ ઇન સેફટી રિલેટેડ. સ્વીકારી હતી એવું કહી શકાય. તો હિરલબા, હવે સમસ્યા કે આવી, જો સરકારે સ્વીકાર્યું હતું તો પછી રજીસ્ટ્રેશન કેમ નથી કરાવ્યું, શું પ્રોબ્લેમ છે? મેમ, હા, રાઈટ છે, બહુ સરસ પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે. અને પછી આવું છો. જી બહુ સરસ પ્રશ્ન છે કે મૌખિક બાહેદારી આપી છે,
અને આ વસ્તુ એવી છે જે સાગરભાઈએ બહુ સારી રીતે જણાવ્યું, જે 3-4 મુદ્દામાં ફેરફાર, યોગ્ય ફેરફાર જોઈતો હતો અને જે એ એમના હિસાબે જે બેસ્ટ થઈ શકતું હતું એ મૌખિક બાંયધરી ડેફિનેટલી આપી છે. પણ જ્યારે અમારા જેવા આઈ થિંક હજારો પ્રી સ્કૂલ ઓનર્સ, આ 15 તારીખ ખાલી ગવર્મેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ નથી, બટ અમારા માટે એમના કરતા બી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ આ કંઈ ને કંઈ અમારું લાઈફ લાઈન છે. બધા આ એક ઓર્ગેનાઇઝેશન છે, આખી કમ્યુનિટી છે. અમને બી આ રજીસ્ટ્રેશન પ્રોસેસ એટલું જ ફેથફુલી કરવું છે, બીકોઝ અમે માનીએ છીએ કે આ અમારું લાઈફ લોંગ ઓર્ગેનાઇઝેશન છે. આ સર્વિસ અમને લાઈફ લોંગ આપવી છે, 1-2 વર્ષના વિઝનથી નથી આપવી. તો હવે ઓન પેપર જ્યાર સુધી કશું ના આવે મેડમ, તો ત્યાર સુધી તમે કોઈને એની અશ્યોરિટી કેવી રીતે આપશો? તો સૌથી મેઇન મુદ્દો જ આ છે કે અમે બહુ જ થેન્કફુલ છે ગવર્મેન્ટને કે એમને અમને સાંભળ્યા અને અમારી જોડે ચર્ચા કરી, અમારા કોર મેમ્બર્સ જોડે. પણ એ જ છે કે જ્યારે કમ્યુનિટીનો નંબર 1-2 નંબર નથી, આટલા હજારોમાં નંબર છે, તો એમને બી આપણે એમના સમક્ષ એક પ્રૂફ તો મૂકવો પડે ને કે હા ભાઈ અમારી આ વાત થઈ છે અને આટલા મુદ્દા વિશે સરકારે આ માન્યતા રાખી છે કે અમારી જોડે આ ડિસ્કશન કર્યું છે. તો અમે બહુ જ ખુશ છે કે સરકારે અમને 1 જાન્યુઆરીએ એ ઓપોર્ચ્યુનિટી આપી અને યોગ્ય ડિસ્કશન કર્યું. હવે અમારી રિક્વેસ્ટ અને મને એવું લાગ્યું છે કે આ અમારી ચૂનેલી સરકાર છે. હું એવું કહીશ કે આ અમારી સરકાર છે, આ આમ આદમીની સરકાર છે, જેમને પોતે એમને સિલેક્ટ કર્યા છે. તો હવે સિલેક્શન પછી અમારી અપેક્ષા જે છે એમનાથી, અમારા બધાની એ જ છે કે બસ અમને કંઈક એક લેટર હોય, બરાબર, એક પરિપત્ર હોય. જેમ કે આખું વર્ષ અમે, મને લાગે ગણી ના શકાય એટલા પરિપત્ર મંગળવારે ને બુધવારે ને દર મંગળવારે જઈને બધા જ ઓથોરિટીઝને હેન્ડઓવર કર્યા છે. કેમ? કારણ કે અમે બી સમજીએ છીએ કે હા ભાઈ, બધા મુદ્દાને પ્રાયોરિટીના હિસાબે ટાઈમ અને એકનોલેજમેન્ટ મળે. તો આખું વર્ષ અમે બહુ જ સારી રીતે વેઇટ બી કર્યું છે એમની માટે. જ્યાં જરૂરી લાગે ત્યાં એ એમને પ્રોવાઈડ બી કર્યું છે ઇન્ફોર્મેશન જે જરૂરી હોય તે. તો હવે અમારી માંગ એ જ છે કે 15 તારીખ તો આવી ગઈ છે અને વાલીમાં બી કન્ફ્યુઝન ના થવો જોઈએ, એક ઓનર્સમાં બી કન્ફ્યુઝન ના થવો જોઈએ. અને અમે તો સહેમત છે જ, છોકરાઓને રિસ્કમાં નાખીને કોઈ બી ઓનરને કે ટીચરને કે ઓર્ગેનાઇઝેશનને કશું મળવાનું નથી. લોંગ ટર્મ વિઝનથી જેને સ્કૂલ ચલાવી છે એને સેફટીમાં નો કોમ્પ્રોમાઇઝ, એ એક નિયમ જ છે. પછી એમાં ફાયર આવી ગયું, એમાં નાની મોટી બધી વસ્તુઓ આવી ગઈ. અને બીજી વસ્તુ હું જણાવીશ કે ચલો બહુ સારી વાત છે કે કોઈક એક ઘટનાના લીધે આખું આપણું તંત્ર દોડતું થયું અને રીચેકિંગ થઈ, તો દેટ ઇઝ ગુડ. અમે બી ઈચ્છીએ છીએ કે ઘેર જે પ્રી સ્કૂલ ચાલુ થઈ જાય છે એ ના થવી જોઈએ. જે સિસ્ટમ ફોલો કરવાના છે એ કરવા જોઈએ. એના માટે તો અમે બી સહેમત જ છે. અમે માંગીએ છીએ કે અમે એક સિવિલાઇઝ્ડ સિસ્ટમમાં આવીએ. અમને બી એનો હક જોઈએ જ છે. અમને બી સિવિલાઇઝ રજીસ્ટ્રેશન નંબર જોઈએ છે. એની ખુશી અમને બી થશે જ. સો આ જ મારું મેઇન છે કે સરકાર થોડું એ જ જોઈ લે કે હા, જે મૌખિક થયું છે એને ઓન પેપર લાવવું બહુ જ જરૂરી છે. કારણ કે દર વસ્તુ માટે જીવનમાં પ્રૂફ બહુ મેટર કરે છે. અને અમે વર્બલી કહીએ ને તો એની વેલ્યુ ના હોય, એ આપણે બધા જાણીએ. પણ એક સેન્ટેન્સ બી લખેલું આવશે ને તો એની વેલ્યુ 10 ટાઈમ્સ હાઈ થઈ જાય. સંચાલકો ગયા છે, એમને શું સમસ્યા આવી? જો કારણ કે આજે આપણે વાત કર્યું કે આ તો ફક્ત મૌખિક બાંયધરી થઈ છે, એનો મતલબ એમ કે તમે રજીસ્ટ્રેશન કરાવવા જાઓ છો ત્યારે એ જે નિયમો સ્વીકારવામાં આવ્યા છે, જે માંગ સ્વીકારવામાં આવી છે, ત્યાં એનો કોઈ ડિફરન્સ નથી દેખાતો. એ જૂની જ માંગ, જે નિયમ છે એ જ છે. હા, રાઈટ છે. એ પરિપત્ર અમારો નિયમ એવું કે છે કે ક્યારે બી પરિપત્ર એમનો આવે તો એ પોર્ટલના અંદર બદલાવ થાય, એમના નીતિ નિયમના અંદર બદલાવ થાય, પછી એ વસ્તુ એક્સેપ્ટ થાય. એટલે એમનો જ્યાં સુધી પરિપત્ર ના આવે ત્યાં સુધી કોઈ માંગો એક્સેપ્ટ થઈ હોય એવું એક ક્વેશ્ચન માર્ક થાય. પણ હા, અમારી બાહેધરી પ્રમાણે ટાઈમ વધી ગયો છે, બરોબર. અમે ઇવન ગઈકાલે બી ડીઓમાં મળવા ગયા હતા, ઓફિસના અંદર, અમે મંત્રાલયના અંદર બી મળવા ગયા હતા. તો તે વર ટેલિંગ તમારી વાત તો થઈ ગઈ છે, માંગ તો મનાઈ ગઈ છે. તો અમારો સામે પ્રશ્ન બી એ હતો કે તો અમે લોકો રજીસ્ટ્રેશન કરીએ છીએ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ નાખીએ છીએ, અને એના કારણે જ સંચાલકો હજી સુધી રજીસ્ટ્રેશન કરાવવા માટે નથી પહોંચ્યા. હવે ભાવિનભાઈ, આ મુદ્દો જેટલો દેખાઈ રહ્યો છે, શું એટલો છે એક વાલી મંડળના પ્રમુખ તરીકે વાલી મંડળનું શું સ્ટેન્ડ છે, એક આ વિવાદને કઈ રીતે જોઈ રહ્યો છે?
પ્રીતિબેન, ખૂબ જ સરસ વિષય અહીંયા આગળ નિર્માણના ન્યૂઝે લીધેલો છે અને તમને ધન્યવાદ કે આ પ્રશ્ન તેઓએ ઉપાડ્યો છે. શિક્ષણ માત્ર છે ને એ શાળાએ જવાનું કે ડિગ્રી મેળવવાનું સ્થાન નથી. તે તમારા જ્ઞાન અને તેને વિસ્તૃત કરવાનું અને જીવનને એક સત્યનું ગ્રહણ કરવા માટેનું એક સ્થાન છે, જેને આપણે માં ગાયત્રીનું સ્થાન કહી શકીએ. અને શિક્ષણ એક એવી વસ્તુ છે કે જેનાથી સેતુઓથી પેઢીઓ અને આગળ આવનારી પેઢીઓ જોડાય છે. તો તેવા સંજોગોની અંદર ફક્ત ને ફક્ત વહીવટીય માથાકૂટોમાં કાં તો વહીવટીય ગૂંચવણોમાં આપણે પીસાઈએ તો એનો કોઈ ઉકેલ આવતો નથી. હાલ અહીંયા આગળ 3-4 તારીખોની શાળા સંચાલક મંડળ દ્વારા વાત કરવામાં આવી, જેમાં સૌ પ્રથમ તારીખ 15/2/2024 જે રજીસ્ટ્રેશનની તારીખ હતી ને જેમાં પરિપત્ર બહાર પડ્યો હતો ને 15/2/24 થી એ લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું હતું, એટલે જેનો આજે એક્ઝેક્ટ 1 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારબાદ એક બીજી તારીખ આવી કે 30/9/2022. 30/9/2022 પછીની જે પ્રી શાળાઓ છે તો તેઓને શું એ લોકોએ શું કરવાનું, તેવો એક એમનો પ્રશ્ન છે. અને બીજું કે શાળા સંચાલક મંડળ આ બધી વસ્તુ ઓન પેપર માંગે છે. તો આ કઈ વસ્તુ ઓન પેપર માંગે છે? ઓન પેપર એ લોકો એવું માંગે છે કે બીયુ તમે અમને ખાલી સ્ટ્રક્ચરલનું આપો, તો એ કોઈ પણ રીતે પોસિબલ નથી. બીયુ એ આખા બિલ્ડિંગ પરમિશન સાહેબ તમને હું રોકીશ અહીંયા. બીયુ સ્ટ્રક્ચરલ નું નહીં માંગતો સાહેબ. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ઇઝ અ પાર્ટ ઓફ સાગરભાઈ, આપને હું બોલવાનો ચાન્સ આપું છું, પહેલા એમની વાત સાંભળી લઈએ. હા, બીયુ પરમિશન એટલે બીયુ એટલે સંપૂર્ણ બીયુ આવે, જેમાં સ્ટ્રક્ચરલ પણ આવી જાય, સેફટી પણ આવી જાય, આજુબાજુની ખુલ્લી જગ્યાઓ આવી જાય, FSI આવી જાય, તમામે તમામ વસ્તુ આવી જાય. હવે ધારો કે કોઈ પ્રી સ્કૂલ ભોયરામાં ચાલતી હોય તો તેના માટે સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ એ અમાન્ય ગણાય, એનો કોઈ મતલબ જ નથી. તેવી જ રીતે એમની બીજી માંગ છે કે 15 વર્ષના લીઝની. તો તમારે જો આ એક ઓર્ગેનાઇઝેશન છે જેને તમારે આગળ જ લઈ જવું છે, જેમ હિરલભાઈએ કીધું એમ, તો તમારે 15 વર્ષનું લીઝ આપવામાં તમને શું પ્રોબ્લેમ થાય? કદાચ તમને ચલો સામેથી તમને ધારો કે તમારા લેન્ડલોર્ડ ના પાડતા હોય તો તમારા લેન્ડલોર્ડને આ બાબતે સમજાવવું પડે કે ભાઈ અમે તમને 15 વર્ષ સુધી કાયમી તમને અહીંયા આગળ ગ્રાહક મળે છે અને તમને એની અંદર તમે ભાડું વધારવાનું પ્રાવધાન મૂકો, જે દરેકે દરેક જગ્યાએ થતું જ હોય છે. એ લોકો 5 વર્ષ કહે છે, 5 વર્ષ પછી જો લેન્ડલોર્ડ ના પાડશે તો શું? તો એ સ્કૂલ બદલવી પડશે કાં તો જગ્યા બદલવી પડશે. તો આ તો એક 15 વર્ષનું સ્થાયી જગ્યા મળી જાય છે. ત્રીજી વસ્તુ ખાસ એ છે કે એમનું કહેવું એવું છે કે સ્કૂલને કંપની કાં તો પ્રોપ્રાઇટરશિપમાં ચલાવવા દેવાની. તો એ તો બિલકુલ અશક્ય વસ્તુ છે. એમને કોઈ પણ રીતે એની માંગ મૂકી જ નથી સાહેબ. તમે સાંભળ્યું નહીં મારી સ્પીચ? એની માંગ મૂકી જ નથી. અને વચ્ચે ના બોલશો. તમારી વાત શાંતિથી 5-7 મિનિટ સાંભળી છે તો ધીરજ રાખીને સાંભળો. ટ્રસ્ટ એક્ટ હેઠળ જ શાળા કોઈ પણ ચાલવી જોઈએ. અત્યારે RTE એક્ટ અને તેના પ્રાવધાન હેઠળ ટ્રસ્ટ એક્ટ પ્રમાણે જ રજીસ્ટ્રેશન થાય છે, એટલે એ એક્ટ પ્રમાણેનું રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટ કે DO ઓફિસમાંથી લેવું જ પડે અને એના સિવાય કોઈ છૂટકો નથી. ત્યારબાદ એમની વાત એવી છે કે બાલવાટિકા આવી જોઈએ. ચલો એમનું અંગત વિષય છે, એમાં વધારે ચર્ચા. અને રજીસ્ટ્રેશન ચાર્જીસ છે જે વર્ગ દીઠ 5,000 રૂપિયા. નાના બાળકોને સેંડા લૂછવાની ફી આ લોકો લાખ રૂપિયા લે છે એક બાળકની, અને 5,000 રૂપિયા વર્ગ દીઠ આપવામાં પ્રોબ્લેમ થાય છે. આ એક બહુ મોટો ગંભીર પ્રશ્ન છે. શાળા સંચાલક મંડળે ફક્ત આ 5 જ રજૂઆત કરી સરકાર સમક્ષ. જ્યારે અમે વાલી મંડળ એમ કહીએ છીએ કે શાળા સંચાલક મંડળે કેમ એવી રજૂઆત ના કરી કે ભાઈ અમે આ રીતના ટીચરો રાખવા માંગીએ છીએ તો એ પણ પરિપત્રમાં સમાવેશ કરો કે અમારે BEd ટીચરો લેવા છે કે જેથી એજ્યુકેશન સારું આપી શકીએ, કે એજ્યુકેશનની ગુણવત્તા ઉપર કેમ કોઈ પ્રશ્ન ના કર્યો. એટલે ફક્ત અને ફક્ત પૈસા કમાવાનો હેતુ અને આગળ વધીને કોઈ સારી મોટી સ્કૂલો હોય એની અંદર સેટિંગ કરી અને બાળકોને મોકલવા, એ હેતુથી જ અત્યારે આખું વર્કઆઉટ અને આખું સંગઠન એમનું ચાલી રહ્યું છે. જેને અત્યારે સરકારે 1 વર્ષનો ટાઈમ આપ્યો તેમ છતાં પણ જે કાગળ હતા એ કાગળથી એક વખત રજીસ્ટ્રેશન તો કરવું હતું. સરકાર વાંધો કાઢત તો કાઢત. તમને કોઈ સરકારે વાંધો, તમે રજીસ્ટ્રેશન જ નથી કર્યું એટલે સરકાર વાંધો બી નથી કાઢી શકી. અને સરકારને પણ અમારે એ જ કહેવું છે કે તમે જ્યારે પણ પરિપત્ર બહાર પાડો ત્યારે શું ભણાવશો, એટલે નિયમો, ભણાવવાના કેટલા કલાકો, જે પણ આ જે 3 થી 6 વર્ષના બાળકો આવે છે તેમને ઘણી બધી સમસ્યાઓ હોય છે. એ સમસ્યાઓનું સમાધાન આ પ્રી સ્કૂલો કરી શકશે કે નહીં, ત્યાં આગળ એવી નર્સિસ,
કાં તો એવા સ્ટાફ કાં તો એવા સિસ્ટર્સ એ લોકો રાખશે કે નહીં, આ બધી જ વસ્તુની બાહેધરી એમની પાસે લેવી જોઈએ. અને મોટામાં મોટી બાહેધરી કે ફી જે છે એ ફી પણ એમની નક્કી કરેલી જ હોવી જોઈએ. અચ્છા ભાવિનભાઈ, જે રીતે આપે જણાવ્યું કે એમની આ માંગો છે એ એવું નથી કે યોગ્ય માંગો છે, એમાં તો પછી સરકારે એમને મૌખિક બાંહેધરી કેમ આપી, મને એ પણ સમજવું છે. જો આ યોગ્ય નથી તો સરકારે હા કે શા માટે પાડી હશે? પ્રીતિબેન, એ શાળા સંચાલક પ્રી સ્કૂલ શાળા સંચાલક મંડળ એવું કહે છે કે મૌખિક આપી. કોઈ સરકારના પ્રતિનિધિ આવીને કીધું કે અમે આપી છે? તમે સમજી શકો છો એ વાતને? આજે મારી કોઈ વાત કરવાની તો હું કહું ભાઈ મને બાહેધરી આપી છે કે તમારા આટલા મુદ્દાનો સમાવેશ અમે કરી લઈશું. રહી છે કે પહેલા તો મૌખિક બાંહેધરીનો પુરાવો શું, બીજી વસ્તુ મને એ પણ અજય ભાવિનભાઈએ સવાલ ઉઠાવ્યો હતો કે રજીસ્ટ્રેશન કેમ નથી. એની માટે મારી પાસે એક જવાબ છે. એની પાસે મારી પાસે એક જવાબ છે. ભાવિનભાઈ, હવે આપે જે સવાલ ઉઠાવ્યા છે એનો જવાબ આપણે સાગરભાઈ પાસેથી લઈ લઈએ. સુધી કર્યું નથી. હા, હું આવું છું. જી હું એક વસ્તુ કહેવા માંગીશ. હા, ઓકે સાગરભાઈ, પહેલા સાગરભાઈનું સાંભળી લઈએ. હા, મને કેવું છે મેડમ કે સિક્કાના છે ને બે પહેલું હોય છે, બરાબર? તો બધા એમના વિચારોના હિસાબે એક પહેલુંની વાત કરે છે ને બીજી પહેલુંની વાત નથી કરતા. હવે જેવું આપણા માનનીય ભાવિન સરે એવું જણાયું કે ₹1,00,000 ફીસ હોય, તો પહેલા તો મને હવે એવું પૂછવું છે કે તમે લિટરલી એવું સર્વે કરો કે ખાલી પ્રી સ્કૂલ જે ચલાવે છે એમાં કેટલા લાખો રૂપિયાની ફીસ હોય છે. પણ આ એક નંબરની વાત છે. ડેફિનેટલી એ વાત આપણે જેટલું ના હું એક શેર કરું છું એનો આગળનો પોઈન્ટ કે સરે એ પોઈન્ટ લાવ્યો એ બહુ જ સારી વસ્તુ છે કે આવી બી અમુક સ્કૂલો હશે જે મોટા નંબરની ફીસ લે છે, બની શકે છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ બીજી બાજુ એવી બી સ્કૂલ્સ છે જે નોમિનલ સ્ટ્રક્ચરમાં વ્યવસ્થિત રીતથી મીડિયોકર ફીસ લઈને બી સારું શિક્ષણ આપે છે. તો મારું અહીંયા કહેવાનું મતલબ એ હતું કે ખાલી એક જ બાજુ આપણે ના વિચારે, આપણે એક જનરલ થિંકિંગ લેવું જોઈએ. અને હા, બીજી વસ્તુમાં મને એવું લાગે છે કે જ્યારે આપણે ખાલી ફીસની વાત કરીએ અને ટીચર્સની વાત ચાલતી હતી, જ્યારે સરે કીધું કે બીએડ વાળા ટીચર્સ, તો આ તો અમારા પરિપત્રમાં મુદ્દો આ લખેલો જ છે કે અમને તમે આપો એવી સુવિધા જ્યાં ટીચર્સ ટ્રેનિંગ કોર્સિસ ગુજરાતમાં ચાલે, સિટી વાઇઝ ચાલે, કેટલી શિક્ષા ને કોલેજ છે, આ મુદ્દો અમારા પરિપત્રમાં અમે પોતે લખીને આપ્યો છે. અમને બી સારા ટીચર. તો આ હું શેર કરું છું કે હા, સર ને ઇન્ફોર્મેશન બી આપું છું. મેડમ, પ્રોબ્લેમ શું થઈ છે ને કે મારા વાલી મિત્રને એક ડર પેસી ગયો છે એમના બાળકો માટેનો કે એમને અને હું અત્યારના બધા સ્કૂલોના અંદર એન્યુઅલ ફંક્શન થતું હોય છે તો તું ત્યાં મારા ભાવિનભાઈ સાહેબ જેવા જ વાલી મિત્રો આવતા હોય છે જે ખૂબ ડરેલા હોય છે અને અર્ધું જ્ઞાન લઈને આવતા હોય છે. તો હું એમને કાયમ અત્યારના એ જ સમજાવવાનું કામ કરી રહ્યો છું. તો સૌપ્રથમ કહું કે બીયુની માંગ શું છે સમજો તમે. બીયુ 3 પ્રકારના બીયુ આવે, ભાવિનભાઈ સમજજો. રેસિડેન્શિયલ, કમર્શિયલ ને એજ્યુકેશનલ. બરોબર? જ્યારે કોઈ બિલ્ડિંગ કે કોઈ જગ્યા બનતી હોય ને એના પહેલા બીયુનું કામ થાય, એના પહેલા એને થાય, નોન એગ્રીકલ્ચરલ લેન્ડ થાય, પછી હું કયા હેતુસર આ બિલ્ડિંગ બનાવી રહ્યો છું એના માટે હું એપ્લાય કરીશ ને એનું મને બીયુ મળે. બરોબર? એટલે જે બીયુ કે એને બીયુ કોણ આપે? એ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન આવી દેટ ઇઝ ઇન 2000, એના પહેલા 1980s પછી એના પહેલા તો મ્યુનિસિપલ કોર્પોરેશન હતી નહીં. તો ત્યાં બીયુ ગ્રામ્ય પંચાયત, સાંભળી લો, આપણે સરસ મજાની વાત કરીએ તો ગ્રામ્ય પંચાયત વાળા લોકો 7-12 લખીને આપતા હતા, એ બધાને યાદ હશે, અને એક કાગળમાં પ્લાન ડ્રો કરીને આપતા હતા. તો અમારી એ માંગ છે કે સર આમાં તમારી વાત સાચી છે, અગર બિલ્ડિંગ જૂની થઈ ગઈ હોય, બરોબર છે, એ સેફટીને કેવી રીતના દર્શાવશો? એ સેફટી માટે અમે લોકોએ કીધું કે જે સેફ નથી, જેનું મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકૃત વ્યક્તિઓ એને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આપે એ જ બિલ્ડિંગમાં પ્રીસ્કૂલ ચાલે. સાહેબને એક સરસ મુદ્દો હતો કે ભોયરામાં પ્રીસ્કૂલ હોય તો એને કેવી રીતના, હું જ કહું છું સાહેબ એ ના ચાલવી જોઈએ, જેના બાળકો ભોયરા ભણતા હોય ને એને હું જ કહું છું કે ના મોકલતા. સાગરભાઈ, એક છેલ્લો સવાલ સાગરભાઈ. હવે જેમ કે આજે રજીસ્ટ્રેશનનો છેલ્લો દિવસ હતો, 90% જેટલી સ્કૂલોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તો હવે શું આગળની પરિસ્થિતિ એ થોડું જણાવશો મને ટૂંકમાં, અને સાથે સાથે હવે તમારું સ્ટેન્ડ શું રહેશે?
મેડમ એક વાત જ્યાં સુધી અમારી સંપૂર્ણ માંગ પૂરી નહીં થાય ને, આમાં માંગ તો કાંઈ નથી, એક સિમ્પલ રજૂઆત છે કે અમને આના અંદર થોડું હળવાશ કરી આપો. આ માંગ નથી, આમાં હળવાશ, રિલેક્સેશન, ધ એક્ઝેક્ટ વર્ડ ઇઝ રિલેક્સેશન. અમે આટલા વસ્તુઓના અંદર રિલેક્સેશન કરી આપો તો અમે લોકો આગળ રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. વરના 17 પછી we are going by Monday we are again going to meet ministers and ask them for the letter, or else we'll plan something legal if we can go ahead with it. અને મેડમ જેટલા લોકોએ રેજીસ્ટ્રેશન કરવાનું ટ્રાય બી કર્યું છે, ખાસા બધા લોકોએ ટ્રાય બી કર્યું છે, બટ બીઓ નું જે કેવું પોઈન્ટ છે એના લીધે બ્લેન્ક ભરાતી જ નથી, તો અને આગળ બેન, રેજીસ્ટ્રેશન થતું માણસ નથી. 15 વર્ષની રજીસ્ટર્ડ લીઝ આપતું જ નથી. અને અમારા ત્યાં તો છોકરાઓ 3 વર્ષ જ ભણે છે, નર્સરી, જુનિયર ને સિનિયર. 3 વર્ષ માટે 15 વર્ષની. ભાવિન સાહેબ ને એ બી નથી ખબર કે સ્કૂલ મારે બંધ કરવી હોય ને, એ સ્કૂલ મારે બંધ કરવી હોય ને એનું બી પરિપત્ર આવી ગયું છે પ્રી સ્કૂલ પોલિસીના અંદર. હું 2 વર્ષ એક લઈને બંધ વર્ષ, કરી શકું, એક સાથે ડાયરેક્ટ બંધ ના કરી શકું. સાહેબ પરિપત્ર હા. વાંચો. હા વાંચો બરોબર, એટલે એ નિયમ આયેલા છે, એટલે જે લોકોને ખબર નથી હોતી. હવે સમસ્યા એ છે કે રજીસ્ટ્રેશન જે અત્યાર સુધીમાં થઈ જવું જોઈતું હતું એ નથી થયું, કારણ કે સરકાર તરફથી જે રાહતની આશા હતી કે લેખિતમાં મળશે, હજુ સુધી સરકારે આપી નથી. તો અહીં સવાલ એ છે, વાલી મંડળનું પોતાનું સ્ટેન્ડ છે, પ્રી સ્કૂલ સંચાલકોનું પોતાનું સ્ટેન્ડ છે, પરંતુ અહીં સરકારની મુખ્ય ભૂમિકા છે. સરકારે સ્પષ્ટતા કરવી પડશે કે એમની હળવાશ આપે છે, નથી આપતા તો એની પણ તમે સ્પષ્ટતા કરો, કારણ કે અહીં અસમંજસ બધા માટે છે, સંચાલકો માટે પણ છે, વાલીઓ માટે પણ છે, અને ભૂલકાઓ તો આ અસમંજસની સ્થિતિમાં પીસાઈ જ રહ્યા છે. પરંતુ હાલ આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.